હવે ટીંટોળી આવીને શોધે છે કે મારા ઈંડા ક્યાં ગયા. બહુ શોધખોળ કરી પણ મળ્યા નહીં. પછી કોકે એને કીધું કે આ સમુદ્ર છે ને તારા ઈંડા લઈને જતું રહ્યું છે. એટલે સમુદ્રને વિનંતી કરે છે કે મારા ઈંડા પાછા આપી દે. એક વાર, બે વાર, 3 વાર કરે પણ સમુદ્ર પાછા આપે ખરી? ના આપે. એટલે એને ગુસ્સો આવ્યો. એને થયું કે હવે સમુદ્રને હું છોડીશ નહીં. એટલે એને બાજુમાં છે ને પથ્થરો પડ્યા હતા. એ પથ્થર લઈને નાખવા માંડી. હવે 2 પથ્થર, 3 પથ્થર, 5 પથ્થર નાખ્યા. ત્યાંથી ઉપરથી છે ને આવું પોપટ કે કોઈ પક્ષી ઉડીને જતું હતું. એને ટીંટોળીને કીધું કે તું આવી રીતના પથ્થર કેમ નાખે છે? કે સમુદ્રએ મારા ઈંડા લીધા હતા ને એટલા માટે હું પાછા જવા માટે નાખું છું. થોડો પોપટ કહે છે કે તને ખબર પડે છે આવી રીતના ઈંડા નાખશે તો આવી રીતના પથ્થર નાખશે તો પાછું નહીં મળે. ત્યારે એનું એક જ વાક્ય હતું, સલાહની સહકારની જરૂર છે. એટલે પોપટને લાગી આવી. પોપટ પણ છે ને પથ્થર નાખવા લાગ્યો. એટલી વારમાં ત્યાં બીજું કોઈ પક્ષી ગયું. સેમ પક્ષી આવીને ટીંટોળીને પૂછે છે. એ વખતે સેમ જ એનો જવાબ કે સલાહની સહકારની જરૂર છે. એ પણ નાખવા લાગ્યું. આવી રીતના 2 વાર, 3 વાર આવું થયું. ઉપરથી છે ને વિષ્ણુ ભગવાનનું વાહન શું હતું? વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ. એ ગરુડ છે ને ત્યાંથી પસાર થતું હતું અને એને જોયું કે આ બધા પક્ષીઓ સમુદ્રને પૂરવા માટે પથ્થરો નાખી રહ્યા છે. એણે બધા પક્ષીઓ પાસે આવીને કીધું કે આવું કેમ કરો છો? તો કે આ ટીંટોળીના ઈંડા અંદર જતા રહ્યા છે ને એને બહાર કાઢવા માટે કરીએ છીએ. ઓલો હસવા લાગ્યું કે તમને ખબર પડે છે કે આવું શક્ય જ નથી. ત્યારે એણે એક જ વસ્તુ કીધી કે સલાહની સહકારની જરૂર છે. અને આ બાજુ વિષ્ણુ ભગવાનને બહાર ફરવા માટે નીકળવાનું થયું અને પોતાના વાહનને શોધે છે. અને વાહન શોધ્યું પણ ગરુડ મળ્યું નહીં ને સ્પેશિયલ ગરુડને શોધવા માટે આવ્યા. અને ગરુડને કહે છે કે આ બધું કેમ કરે છે? ત્યારે બધી આખી સ્ટોરી અથર્વવેદની ઇતિ સુધી કીધું. અને એ વખતે ગરુડને પાછા વિષ્ણુ ભગવાન કહે છે જિંદગીમાં છે ને ક્યારે આ સમુદ્ર સુકાય જ નહીં, ક્યારે ઈંડા બહાર જ નહીં આવે. અને એ વખતે ગરુડે એક જ પ્રશ્ન કીધો, એક જ વાક્ય કીધું. કયું વાક્ય કીધું? સલાહની સહકારની જરૂર છે. અને ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે સમુદ્રએ ટીંટોળીના ઈંડા પાછા આપવા પડ્યા. સલાહની સહકારની